અમદાવાદ શહેરમાં રોગચાળો હાલ કાબૂમાં છે તો સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। જ્યાં ચોમાસા દરમિયાન દરરોજ 16,000થી વધુ દર્દીઓ આવતા હતા ત્યાં હવે છેલ્લા સપ્તાહે આ સંખ્યા ઘટીને 11,055 રહી। તો ડેન્ગ્યુના 33 અને મેલેરિયાના 16 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે વાયરલ ઇન્ફેક્શનમાં પણ ઘટાડો થયો છે। પરંતુ હવે બેવડી ઋતુ શરૂ થવાની છે ત્યારે તાપમાનના ફેરફારથી બીમારીઓ વધી શકે છે। તહેવારો દરમિયાન હોસ્પિટલમાં લોકોની ભીડ વધે છે, જેથી આરોગ્ય પ્રત્યે વધુ જાગૃતિ જરૂરી છે। તંત્રએ પણ બહારના અને વાસી ખોરાકથી દૂર રહેવાની અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે। આપણે આંકડા જોઈએ તો સોલા સિવિલમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ 33 જોવા મળેલ છે આખા વીક દરમિયાન। મેલેરિયાના 16 કેસ પોઝિટિવ જોવા મળેલ છે। આ સિવાય ચિકનગુનિયા કે સ્વાઇન ફ્લૂના કોઈ કેસ જોવા મળેલ નથી। લોકોએ ખાસ તો ધ્યાન રાખવું કે માનો કે જેને કોઈને શ્વાસની કે શરદીની કે તકલીફ રહેતી હોય, વારંવાર થતું હોય, એ લોકોએ હજુ પણ માસ્ક બને ત્યાં સુધી પહેરવું અને બહુ ધૂળવાળું કે ધુમ્મસવાળું વાતાવરણ હોય ત્યારે એમાં બહાર ન નીકળવું। દિવાળીના તહેવારોમાં પણ બહારનું ખાવાનું પણ બને ત્યાં સુધી ટાળે હિતાવહ છે।